વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહાયકારી યોજના અમલમાં મૂકવામાં આવી। ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે। લોકો પશુપાલનના વ્યવસાય થકી સારી એવી આવક મેળવી રહ્યા છે। આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ તેમજ સહાય અમલમાં મૂકવામાં આવી છે। ખાસ કરીને વિધવા મહિલાઓ જે પશુપાલનના વ્યવસાય થકી આવક મેળવી પોતાની આજીવિકામાં વધારો કરી શકે તે માટે વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહાયકારી યોજના અમલમાં મૂકવામાં આવી છે। નમસ્કાર, હું ડૉક્ટર કેસી બલદાડિયા, પશુ ચિકિત્સા અધિકારી, પશુ દવાખાના મહુવા। ચાલુ નાણાકીય વર્ષ 2025-26 આઈ ખેડૂત 2 અંતર્ગત ગુજરાત સરકારની વિવિધ સહાયકારી યોજનામાં આ વખતે 2 થી 3 નવીન યોજના છે તે અમલમાં મૂકેલ છે। તો તેમાં વિધવા સહાય યોજના છે તેમના વિશે આપણે જાણકારી મેળવશું। તો એમનો આપણે હેતુ જોઈએ તો જે કહેવાય ને કે વિધવા બહેનો છે 18 થી 50 વર્ષની ઉંમરની બહેનો છે તો એમની આજીવિકા મળી રહે તે હેતુથી કહેવાય ને કે આજીવિકામાં વધારા માટે ગુજરાત સરકારે આ યોજના છે એ દાખલ કરેલી છે। તેમાં જરૂરી શરતોમાં આપણે જોઈએ તો એમનું આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે અને ઓનલાઈન અરજી કરતી સમયે કહેવાય ને કે તેમનું રેશન કાર્ડ છે, પછી ફોટાવાળું કહેવાય ને કે ઓળખપત્ર છે, તેમાં આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, પછી ચૂંટણી કાર્ડ છે અને સાથે સાથે બેંક પાસબુક અને વિધવા હોવાનો સક્ષમ સત્તાધિકારી છે તેમનો દાખલો રજૂ કરવાનો હોય છે। અને આ યોજના અંતર્ગત તેમના કહેવાય ને કે 3 ભાગ પાડેલા છે, એટલે કે 3 યુનિટ પૈકી કોઈ પણ એક યુનિટનો લાભ લઈ શકાય છે। તો યુનિટ 1 છે તેમાં આપણે જોઈએ તો તેમાં યુનિટ 1માં કેટલ શેડ કે જેમાં 30,000 સુધીની સહાય હોય છે। પછી કેટલ શેડ બનાવ્યા બાદ જે પશુઓ છે તેના નિભાવ માટે 150 કિલોગ્રામ ખાણદાળ તેમાં 4,000ની સહાય છે અને બિયારણ મિની કિટ્સ એટલે કે ₹600ની સહાય, આમ કુલ મળીને 34,600ની સહાય છે આ યુનિટ 1માં મળવાપાત્ર છે અને આ એક યુનિટનો લાભ કહેવાય ને કે આ વર્ષ દરમિયાન લઈ શકાય। બીજા યુનિટ વિશે આપણે જોઈએ તો તે બકરા એકમનો યુનિટ બનાવી શકાય। તેમાં 5 બકરી માદા અને 1 નર બકરાનો યુનિટ હોય છે અને તેમાં 50,400ની સહાય છે। તે જ રીતનો યુનિટ 3 છે તો તે મરઘા પાલન બાબતનો છે કે જે લોકો મરઘા પાલન સાથે સંકળાયેલા છે તો તેમને તાલીમના સ્ટાઇપન્ડ રૂપે ₹2,000 અને 100 બોઇલર પક્ષીઓ છે તેનો એકમ બનાવે તો કહેવાય ને કે તેમાં 36,000ની સહાય મળે, એટલે ટોટલ આમ સહાય જોઈ તો ટોટલ 38,000ની સહાય છે। એટલે આ 3 યુનિટ પૈકી કોઈ પણ એક યુનિટનો છે તે રાજ્યની 18 થી 50 વર્ષની જે વિધવા બહેનો છે એ તેમનો લાભ લઈ શકે। અને એની અમલીકરણ સંસ્થા જોઈ તો જિલ્લા પંચાયત અને રાજ્ય કક્ષાની કચેરીઓ છે। તો ઓનલાઈન ફોર્મ ભર્યા પછી જરૂરી આધાર પુરાવો અને જમીનના આધાર પુરાવા સાથે જે તે કચેરીએ રજૂ કરી અને તેમનો મહત્તમ લાભ છે તે મેળવી શકે।